પરંતુ આ વખતે એક કમળ આપણે પહેલાથી જ અર્પણ કર્યું એટલે જાવેદભાઈને તાળીઓ બતાવો. જાવેદભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર આપણા બિનહરીફ જે આપણા કાઉન્સિલર બની ગયા છે ને બાકી 3 કમળ माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, मातरम मातरम, वंदे। અત્રેથી પપ્પુભાઈને વિનંતી કરીશ. પપ્પુભાઈ પધારશો. વધારે સમય ન લેતા આજે આપ સર્વે જણો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને વર્ષોથી આપણો વોર્ડ 4 એટલે ત્યાંથી જનતા પાર્ટીના કરાયેલા ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત આપણા ભુજના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, મારા વડીલ મોટાભાઈ હાજી ઇસ્માઇલભાઈ માજોટી, ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, બાળાના પૂર્વ ચેરમેન કિરીટભાઈ સોમપુરા અને સર્વે મંચસ્થ મહાનુભાવો અને ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 4 ના ઉમેદવારો, બિનહરીફ ઉમેદવાર શ્રી જાવેદભાઈ માજોટી, હરેશભાઈ મહેશ્વરી અને અહીં પધાર્યા છો તો આપણા ભારતીય જનતા પાર્ટીના જે 3 ઉમેદવાર છે એને આપણે સૌ લોકોને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે આજે આપણે કાર્યાલય ઉદ્ઘાટન કર્યો છે અને આવનારી 26 તારીખે જ્યારે ભુજ નગરપાલિકાની ચૂંટણીનો મતદાન છે તો આપણે સૌ લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં પેનલ ટુ પેનલ મતદાન કરી અને આપણા ભારતીય જનતા પાર્ટીના 3-4 ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવીએ એવી આપ સૌને અપીલ કરવામાં આવી છે. હવે છે આપણે સૌ આ વિસ્તારમાં ઘણા વર્ષોથી હું અને ઇસ્માઇલભાઈ અને એનો પરિવાર આ વિસ્તારમાં આપ સૌ લોકો અમારી સાથે સુખ અને દુઃખમાં સાથે રહ્યા છો અને જ્યારે પણ ક્યારે પણ કોઈ પણ પાયાની સુવિધાની વાત આવે તો અમે પણ આપ સૌ લોકોની જ્યારે પણ કોઈ રજૂઆત કે ફરિયાદ એવા જ આપણા વોર્ડ સાથે ઘણા વર્ષ આપણી વચ્ચે પૂર્વ પ્રમુખ બાલકૃષ્ણભાઈ મોતા આપણી વચ્ચે ઉપસ્થિત છે કચ્છના ભારતીય સાથે જ એવા ભદ્ર અને એવા ભારતીય જનતા પાર્ટીના યુવાનો પેલા જતા યોગેશ જોગી જે બિનહરીફ સીટ મળી દેવા જાવેદભાઈ જોરદાર તાળીઓ ભાઈ રાજુભાઈ ઈશ્વરભાઈનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓ ના દેવો જોઈએ. અને હનીફભાઈ આપણા પૂર્વ નગરસેવક આપણી વચ્ચે આપણા પૂર્વ નગરસેવિકા એવા વસીલા એન્ડી પધારશો અને એવા જેમને વર્ષોથી આપણી સાથે આપણે વિજય કરવાના અને આપણી સાથે રચનાબેન પણ જોડાયા છે. તો સમાજ સુખ અમારાથી ભૂલ ભત્રીજો બિનહરીફ થઈ ગયો હોય ને 5 ચોક ને હાણે વાંધો ને તો ઈ પા मुसलमान जो कम ना है એટલે आके हम खास पांच लघुमती विस्तार आज पाया हिन वार्ड में राजूभाई के वार्ड में बोय थी 8,500 मत पांच आचा था तो इन विस्तार में पांच लघुमती विस्तार जो लघुमती वोटर है ई लघुमती मत भारतीय जनता पार्टी की पैनल के मिले मुझी ऑफिस 24 कलाक खोली हुई थी. अज आई एतरो मान लईने आया जो मेरी जो आभारी अँ बोले जो मौको दिनों
मुझी लाइफ में मूंखे आज 63 वर्ष पूरा थिया 64 वर्ष मूं चालू है मूंखे आऊं मुंहिंजो छोकिरो मुंहिंजो भतीजो गुज़री वियो आहे ई असां वटि कीअं पण बोलते हुए अल्लाह जी ख़ातिर आऊं माफ़ी मंगातो असांखे माफ़ कइजा जाने अनजाने में कीअं पण बोलते हुए अल्लाह जी ख़ातिर माफ़ कइजा बाक़ी आके आऊं चाहतो आजो आई पंहिंजो उनेरो विस्तार जो मतलब पाके विस्तार जो ॾियणो आहे न का कोई अॼु ॾींहुं સુધી को काउंसिल असां वटि कोई पंचको न आहे मांगणी के कोई कीअं न आहे त कॾहिं असांखे पैसे जी डिमांड करे कोई डिमांड तव्हां जहिड़ी रीते आई हमेशह असां बेगा रहिया आहियो इहा से उमेद आहे 5 ॾींहं ख़ाली ॾियो 26 तारीख़ जो मतदान आहे 5 वारे अलाह जो हुकुम दी आऊं न राजू भाई ॿिए कंहिंजी आके अलाह जो हुकुम दी वोट में ज़रूरु न आहे असां रहंदासीं असां बेगा बापा आई आहियां अस्सलाम वालेकुम યાકુબભાઈ લોહાર અને એમના સન્માન માટે વિનંતી કરીશ ભાવેશભાઈ સાહેબ 1995 માં જ્યારે હું અપક્ષ ચૂંટણી લડ્યો અને એકમાત્ર ભુજમાંથી અપક્ષ હું ચૂંટાણો ત્યારે વીએચ પટેલ સાહેબના દવાખાના પાસે આજે કોઈને યાદ હોય ઘણો આ ખુલ્લા મંચ પર કહું છું વીએચ પટેલ સાહેબના દવાખાના પાસે ઓટો રિક્ષા આવતા કેપ વિસ્તારમાં કોઈ પણ કોઈને કહે કે ભાઈ રિક્ષાથી કોઈ લેડીઝ કે કોઈ ભાઈ કે કોઈ બીમાર હોય ગમે એ પોઝિશન હોય એ એમ કે અમને કેપમાં આવવું છે તો કેપના એટલા રસ્તા ખરાબ હતા કે ભાઈ અમે તમને પટેલ સાહેબના દવાખાને સુધી મૂકશું બાકી નહીં આજે આ પોઝિશન હતી 2000માં ભાજપમાં હું જોડાણું અને ભાજપમાં જોડ્યા પછી જે વિકાસના કામો થયા છે આજે હું એક કહું છું વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 4માં ઓપન ચેલેન્જથી કહું છું કે વોર્ડ નંબર 10 અને વોર્ડ નંબર 4માં કોઈ પણ રેતી ઉપર ચાલે કે સીસી રોડ ન બન્યો હોય નાનકડી ગલી પણ હોય તો અમને મત આપવાનું તમને અમે કહીએ છીએ અમને મત ન આપજો આ છે વિકાસ આ ભારતીય જનતા પાર્ટીનું છે અને એક મને મોદી સાહેબની એક જ મને એક તેઓ મારા પરિવારમાં મારા સમાજમાં મારા વિસ્તારમાં ઘણા માણસો અમે ટ્રસ્ટ મોટો ચલાવીએ છીએ આપણે બધાને ખ્યાલ છે અલામીન ચેરિટેબલ ટ્રસ્ટ એટલે તો હમણાં ચલાવી છે પહેલે અમને ખ્યાલ હતું જે એક કાર્ડ કાઢ્યું 10 મા અમૃતમનું જે 10 લાખ રૂપિયાની આજે ગરીબ દર્દીઓને સારો આપે છે એક જણને મેં કીધું વિનોદભાઈ જ્યારે સંસદ સભ્યની ચૂંટણીમાં ઊભા હતા ત્યારે મેં એમને પરિવાર જાતો તો મેં કીધું યાર વિનોદભાઈને મત આપજો એને કચ્છીમાં મને શું કીધું આજે હું તમને કહું કે હાજી સાહેબ आई चो કે નો चो ई कार्ड न हो तो मूंखे अहिड़ी बीमारी है कि मूंखे वाटको खणणो खपे हो એટલે હવે આ વસ્તુ છે સાથે એક વસ્તુ તમને કહીશ અહીંયાથી કે આજે ભારતીય જનતા પાર્ટીના બધે મૌડીઓ મારા સિનિયરો બેઠા છે સ્ટેજ ઉપર ત્યારે હું કહું છું કે આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી એક જ પરિવારને અમને ટિકિટ આપી છે એ આપનું ઋણી છું અમે જિંદગીમાં ન ભૂલીએ એવી વસ્તુ છે હમણાં પણ મારા ભત્રીજાને જ્યારે ટિકિટની વાત હતી ત્યારે મેં બાપાને ફોન કર્યું હતું બાપાની હાજરીમાં કહું છું કેશુ બાપાને કીધું બાપા અમને ભારતીય જનતા પાર્ટીની મારો ભત્રીજાની ઈચ્છા છે વોર્ડ નંબર 4માં કે 10માં મારીને રાજુભાઈની અમે આપ જેમ કરો એમ જો ટિકિટ નહીં આપો તોય પણ ભારતીય જનતા પાર્ટીએ અમને ઘણું આપી દીધું છે ટિકિટ નહીં આપો તો અમે કાર્યકર તરીકે પણ કામ કરશું બાપા વાત થઈ હતી બધેની હાજરીમાં કહું છું હાણે भाई कच्छी में गया कि हम मणि भाई के खास पांच लघुमती समाज के चाहतो के मतदान मत जो मतलब करो एकड़ो मारू जी पंचो अरे पुटिया नरो सऊदी गवर्नमेंट में है जो कोण અને એમના સન્માનને વધાવી હવે વિનંતી કરીશ ભારતીય જનતા પાર્ટી થોડું મોડું કાર્યક્રમ થયો સન્માનમાં એક જોરથી બે હાથ ઊંચા કરી મુઠ્ઠી બંધ કરી અને ભારત માતા की जय बोले थोड़ी काम पावर आवे भारत माता की भारत माता की धन्यवाद आज वोर्ड नंबर 4 भारतीय जनता पार्टी ना भुज नगरपालिका ना चूंटणी अनुसंधाने आखा गुजरात में जिला पंचायत तालुका पंचायत महानगरपालिका અને નગરપાલિકાઓ દર 5 વર્ષે લોકો એના પ્રતિનિધિ નક્કી કરતા હોય આપણા ગયા વખતે 4 નક્કી કર્યા હતા અને 5 વર્ષ આપણે
જેમ વાત કરી કે એક પણ ગલી, એક પણ મોહલ્લો કામ વગર બાકી નથી. હું આખી ટીમને ધન્યવાદ આપીશ. કેટલાક કામો સરકારી તંત્ર કરતું, કેટલાક ધારાસભ્યની બજેટમાંથી થતા હોય, પણ અંદરના જે કામો હોય છે, પાણી પીવાનું હોય, રોડ નાના હોય, ડ્રેનેજ હોય, સફાઈ હોય, એ નગરપાલિકાના કાઉન્સિલરો કરતા હોય. અને કયા વોર્ડના કેટલા કાઉન્સિલરો સક્રિય છે આના ઉપરથી એક નક્કી થતું કે જાહેરમાં કેવું કે આ વોર્ડમાં કાંઈ પણ અધૂરાશ હોય તો કાંઈ કામ ના થયો, કોઈને જવાબ ઊંધો દેવાનો હોય તો જાહેરમાં કેવું ઓખું કામ છે. હું ગર્ભણે વાત કરું, સારા કામ થયા, મળી જા થઈ ગયા, એ થયા, પણ જાહેરમાં બોલું એ સાચું હોત તો જ બોલી શકું. એવા જે રીતે ગયા વખતે કાઉન્સિલરોને હું અભિનંદન આપીશ. આજના ચોથા વોર્ડના કાર્યનું ઉદ્ઘાટન પ્રસંગે અમારા જૂના મિત્ર ભાઈ શ્રી કિરીટભાઈ, ભાઈ શ્રી ઉપેન્દ્રભાઈ, જેને વાત કરી વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ અને વિચાર ધારણ કર્યો ત્યારથી એને કીધું કામ કંઈક દેખાવા મળ્યા. એવા ભાઈ શ્રી ઇસ્માઇલભાઈ, નરેન્દ્રભાઈ, હિતેશભાઈ, જયંતભાઈ, જીગરભાઈ અને બાલુભાઈ, સંદીપભાઈ દાબા અને જેના માટે નરેશભાઈ અને જેના માટે આજે આપણે ભેગા થયા છીએ એવા જે બિનરીફ થયા છે એવા ભાઈ શ્રી જાવેદભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે આ એક સારું નિશાની છે. એવા બાકી રહેતા ઉમેદવાર ભાઈ શ્રી હરીશભાઈ, બેન શ્રી બીણાબેન, બેન શ્રી ડોલીબેન, 3 ઉમેદવાર બાકી છે. હવે આપણે ભારતીય જનતા પાર્ટીને મત શા માટે આપવો? ઘણી વખતે વૈચારિક બધાય પાર્ટીનો હોય, કોઈ પણ પાર્ટીની વિચાર એ માણસ લઈને ફરતા હોય, પણ ભારતીય જનતા પાર્ટીને મત શા માટે આપવો? કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા રાજકીય વિચારથી નહીં, પણ જ્યારે પાર્ટીની સ્થાપના થઈ દીનદયાળ ઉપાધ્યાયજીએ, ત્યારે છેવાડાના માણસને અંત્યોદય, છેવાડાના માણસ સુધી સરકારના ફળ પહોંચે, સરકારી સુવિધા પહોંચે. આ વિસ્તારમાં 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ અને એને કલ્પના કરી હતી કે એને પૂછ્યું કે ભાઈ આ તમે ઈચ્છો છો સારા માણસો, રાષ્ટ્રવાદી, ભ્રષ્ટાચાર ન હોય, ચારિત્રના ચોખ્ખા હોય, આવા માણસો નહીં મળે તો કે હું વીખી નાખીશ પાર્ટી, પણ મારા સિદ્ધાંત, મારા સ્વભાવ, મારા વિચાર ઉપર બાંધછોડ નહીં કરું. 3-4 વખત પત્રકારો પૂછ્યું ત્યારે એને વાત કરી આ વિચાર ઉપર. આનો સ્વભાવ, આનો સિદ્ધાંત, આનું મૂળ એ લોકોને સુખાકારી માટે વધારો કેમ થાય, લોકોને સુખાકારી કેમ વધે, આના માટેની આ રચના છે. અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ આ વાક્યને ચરિતાર્થ કરી દીધું. તમે હું 4-5 મુદ્દા કહીશ કે જે રીતે 108 સરકાર તો વર્ષોથી હતી, જ્યારે ઘરમાં નાની મોટી બીમારી હતી, બીમારી છે એ સ્વાકાર, ગરીબ, જ્ઞાતિ જાતિ કાંઈ નતું, ગમે તેના ઘરમાં ગમે ત્યારે બીમારી આવતી. વડીલો હશે એ 50-60 ગયા અને ડોક્ટરે તપાસ કર્યા પછી કીધું આને કંઈક 8, 10, 12, 15 હજારનો ખર્ચો થશે. એટલે માણસને ચક્કર આવતા કે 10-12 હજાર રૂપિયા કાઢવા ક્યાંથી? ત્યારે પૈસા હતા જ નહીં. અને આવા સંજોગોમાં માણસોને ઘર વેચતા, દાગીના વેચતા, ખેતર વેચતા અને છેલ્લી બાકી પૈસા થઈને ત્યારે એ ભગવાનના ભરોસે ભગવાન તારી મરજી, હવે અમે પહોંચી શકીએ એમ નથી. આવી સ્થિતિ હતી અને નરેન્દ્રભાઈ જોશે ત્યારે એને 108 અમલમાં મૂકી કે તમે ગમે ત્યાં ફોન કરો, એ 10 મિનિટમાં તમારી જગ્યાએ 108 એમ્બ્યુલન્સ ફ્રી હો, કોઈ ચાર્જ નહીં. કારણ કે આ વેદના આ પાર્ટીના મૂળ. વોર્ડ નંબર 4 ના ઉમેદવાર બોલીબેન શાહ છે. વોર્ડ નંબર 4 ના પ્રોફેસર શ્રી ઉમેદવાર બીનાબેન ભાનુશાલી છે.
એટલે હું આપ સૌ લોકોને અહીંથી વિનંતી કરું છું કે આપણે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં 26 તારીખે પેનલ ટુ પેનલ મતદાન કરી અને જંગી બહુમતીથી આપણે આ ત્રણે ઉમેદવારોને વિજય બનાવીએ. આપણો એક ભાઈ તો વિલીન થઈ ગયો છે એટલે 25% તો આપણી વોર્ડ નંબર 4 માં એક આ કાઉન્સિલર આવી ગયા છે. બાકી 75% માટે આપણે જંગી બહુમતીથી એ લોકો વિજય થાય એના માટે પેનલ ટુ પેનલ મતદાન કરીએ. અને અત્યારે આજે ભુજ નગરપાલિકા ચૂંટણીના અંતર્ગત વોર્ડ નંબર 4 માં આજે લોક સંપર્ક કરવા માટેનું એક ભારતીય જનતા પાર્ટી વોર્ડ 4 નંબરના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આજે મોટી સંખ્યામાં જે રીતે લોકો જોડાણા અને લોકોએ કામના આધાર ઉપર જે સંતોષ વ્યક્ત કર્યો એ જોઈને જ કહેવામાં આવે છે કે આવતા 26 તારીખના મતદાન ભારતીય જનતા પાર્ટીના આ 4 જણા, એક જણ જાવેદ બિનહરીફ થયા છે, 3 લોકો ઉમેદવારી કરી રહ્યા છે. તો આવતા દિવસોમાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 10 7 લોકો 4 10 અને 3 4 ના આ 7 ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાશે. જે રીતે લોકોને અપીલ કરીશ કે મેં જેમ વાત કરી કે કેટલાક પાર્ટીઓ કેટલાક લોકો અમે આવશું તો આમ કરશું, અમે આવશું તો આ કરી દેશું, અમે આવશું તો તમારી આ સમસ્યાઓ હલ કરશું. અને ભારતીય જનતા પાર્ટીની એવી પાર્ટી છે કે અમે કામ કર્યું છે. જેમ વાત કરી કાઉન્સિલર ગયા 5 વર્ષના કે આ વોર્ડમાં એક પણ ગલીમાં એક પણ લોકોનું કોઈ ફરિયાદ નથી અને ક્યાંય પણ ખુલ્લી વાત કરી કે ઈમાનદારી પૂર્વક સારું કામ અને જ્યારે જ્યારે લોકોની સમસ્યા તેના ભેગા ઉભા રહ્યા છે. ત્યારે હું વાત કરી ત્યારે ભુજને જે રીતે ભુજના જે રિંગ રોડ હતા 52 કિલોમીટર અને મોટી રકમે જે કામ ચાલુ થઈ રહ્યું છે, આવતા દિવસોમાં ઘણું કામ થઈ ગયું છે, ઘણું બાકી છે, ચાલ્યું છે. તો આવતા દિવસે એ રીતે ભુજની વર્ષોની જે સમસ્યા હતી 2004 પછીની આજે રિંગ રોડની સમસ્યાઓ જે સપાટી હતી એટલું નહીં પણ જૂના રોડ કાઢી એક્સપાન્શન કરીને આખા મોટા રોડ બન્યા છે. સર્કલને પણ ક્યાંક અનુકૂળતા નથી એને પણ દૂર કરી નવા આખા સર્કલ બનશે. એ જ રીતે ભુજનો જે બાયપાસ છે એ શેખપીર સુપર એ પણ 6 મહિનાની અંદર એનો એસ્ટિમેટ તૈયાર થઈ જશે અને 6 મહિના પછી ટેન્ડરની પ્રક્રિયાથી આખા રોડનું પણ કામ ચાલુ થશે. જે રીતે પીવાના પાણીની જે સમસ્યા છે એનો પણ કાયમી ઉકેલ માટે લેક ડેમમાંથી પાણી નર્મદાનું ઠાલવી અને ત્યાંથી નર્મદાનું ભુજ માટે ટાંકા છે તે અલગ ટાંકા બનાવીને પણ ભુજની જે સમસ્યા છે વસ્તી વધી રહી છે ભૂકંપ પછી. અને અત્યારે જે પાણીની તકલીફ છે, પાણી પુષ્કળ આવે છે પણ પાણી જે ભુજને આવવાના જે લાઈનો છે, જે સામગ્રી છે એ ઓછા મહસૂલી હતી. અત્યારે સંખ્યા પણ વધી છે. કેટલાક વિસ્તારોને ભુજ નગરપાલિકા પાણી આપી પણ નથી શકતી કારણ કે નવા ડેવલપ સોસાયટી છે. તો આવતા દિવસોમાં આ સોસાયટીનો પણ સમાવેશ કરી એ લોકોને પણ પીવાનું પાણી મળે એવા આયોજન છે. મારું નામ ડોલી ભાવેશ શાહ છે અને 4થા વોર્ડમાં મેં ઉમેદવારી નોંધાઈ. 4થા વોર્ડમાં મને ટિકિટ મળી છે. ભાજપ તરફથી ટિકિટ આપવામાં આવી છે. જે અહીંયા ખૂટતી કડીઓ છે અમારે અહીંયા વડીલ શ્રી ઇસ્માઇલભાઈ છે, માજુતી કાકા છે ને રાજુભાઈ છે, એના કયા પ્રમાણે એના નીચે અમે જે કે જે બધું કામ કરશું. એના નકશે કદમ ઉપર જે અહીંયા ખૂટતું કડીઓ હશે એ બધું કામ અમે કરવા ખાતરી આપીએ છીએ. આપના વોર્ડના જે મતદારો છે મતદારોને આપનું અપીલ કરવા માંગુ બસ મતદારોને એટલી જ અપીલ કરવા માંગુ છું કે જંગી બહુમતીથી અમને બધાને વોટિંગ કરી અને કમળને 4 એક કમળ ખીલી ગયું છે, 3 કમળને ઉપર કમલમમાં પહોંચાડે એવી જ અપીલ કરું છું. આરએસ મગનભાઈ મહેશ્વરી, મારું વ્યવસાય વકીલાતનું છે. વોર્ડ નંબર 4 માં ઉમેદવારી કરી છે ભારતીય જનતા પાર્ટીમાંથી. તમે શિક્ષિત છો, એડવોકેટ છો અને શું મતદાર? હું ખાસ એક જ વાત કરીશ કે વિકાસને મત આપે. તમે જોઈ શકો છો વોર્ડ નંબર 4 માં ગલી ગલી જે લાઇટ, પાણી, રસ્તા બહુ સ્વચ્છ અને સુંદર છે બીજી કમ્પેરમાં. તો ખાસ મતદારોને એક જ અપીલ કરી કે વોટ ટુ વોટ ભારતીય જનતા પાર્ટીને અમે 3 કમળને જીતાડે.
આપણા વોર્ડમાં એવી કઈ ખૂટતી પડીઓ છે જે આપણે ચૂંટાયા પછી પૂર્ણ કરશું? ના, અમારા સિનિયર આગેવાન શ્રી હાજી ઇસ્માઇલ અને રાજુભાઈએ જે કામ સુંદર કર્યું છે એટલે અમને કોઈ દેખાતી નથી, પબ્લિકને પણ નથી દેખાતી. પબ્લિક પણ એમ જ કહે છે કે ના ભાઈ આ બે જોડીએ બહુ સરસ કામ કર્યું છે. એના અનુસરણ અમે પણ એના માર્ગદર્શન ઉપરથી આગળનો વિકાસનું કામ કરશું. મારું નામ બીના ભાનુશાલી છે અને હું વોર્ડ નંબર 4 માંથી ઉમેદવારી નોંધાવી છે. બેન, આપ પહેલી વખત ઉમેદવારી કરી તો આપને શું ધ્યેય છે કે આપ જીતશો પછી કેવા કામ કરશો? મેં ઉમેદવારી નોંધાવી એટલે મને એમાં રસ હતો, કેમ કે હું એક પ્રોફેસર છું અને એક શિક્ષિકા છું. તો રસની વાત એટલે કે આપણા મોદી સાહેબ છે એ બહેનો માટે કેટલું બધું કરે છે, તો જેને કહેવાય ને કે સાથી હાથ બધાના. મોદી સાહેબ આવડું બધું કરે છે તો આપણે શિક્ષિત છીએ, ભગવાને આપણને આટલું બધું એજ્યુકેશન આપ્યું છે, તો આપણે પણ એમનો સાથ આપી અને જેટલું પણ આપણાથી થાય એટલું બહેનો માટે અને પબ્લિક માટે વિકાસના કામો કરવાના, આરોગ્ય ક્ષેત્રે, રોજગારી ક્ષેત્રે દરેક કાર્યોમાં આપણે હાથથી હાથ મલાવવાના, દરેક વિકાસના પ્રયત્નો કરવાના. મતદાન માટે શું અપીલ કરો? મતદાન માટે હું ખાસ એ જ અપીલ કરીશ કે ઉમેદવાર કોઈ બી હોય પણ તમે જે વિકાસના કામો છે, નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણે દેશની ઇકોનોમી હતી એમને ક્યાં હતી અને ક્યાં પહોંચાડી છે, તો એ મતે દરેક કમળનું નિશાન જે છે એને પ્રાધાન્ય આપે અને સૌપ્રથમ જે મતદાનની જે પ્રક્રિયા છે કે ચાર મતદાર હોય કે 2 હોય કે 3 હોય, 3 ને દબાવી અને પછી પીળા કલરના બટનને દબાવ્યા પછી જ એ રેલી ગણાશે. તો હું દરેક મતદાર ભાઈઓ અને બહેનોને એ જ અપીલ કરવા માંગુ છું કે તારીખ 26 ના તમે વહેલી સવારે મતદાન કરવા આવી જજો એમ.